સુરતના કતારગામમાં થયેલા ભૂતિયા ડિમોલિશનમાં હજુ પણ એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે ગરીબોના મકાનો ઉપર બુલડોઝર કોણે ફેરવ્યું હતું। જે સમયે દબાણ દૂર કરાયું તે સમયે કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ ત્યાં હાજર હતા। તેમ છતાં કોર્પોરેશનનો દાવો છે કે સુરતમાં કરવામાં આવેલું ડિમોલિશન તેમના દ્વારા નથી કરવામાં આવ્યું। અમે તમને આ દ્રશ્યો મારફતે બતાવી રહ્યા છે કે જે સમયે ડિમોલિશન કરવામાં આવ્યું તે સમયે કોર્પોરેશનના ડેપ્યુટી એન્જિનિયર અર્પર પરમાર પણ હાજર હતા। એવું કહેવાય રહ્યું છે કે તે સમયે ત્યાં જયંત જીવણ રામજીવાલા પણ ડિમોલિશન સમયે હાજર હતા, પરંતુ અત્યાર સુધી અધિકારીઓ મીડિયાથી છુપાઈને ફરતા હતા। આખરે ન્યૂઝ કેપિટલના સંવાદદાતા અમિતે તેમને શોધી કાઢ્યા। બન્યું કે સેન્ટ્રલ ઝોનના ચીફ ઓફિસર આશિષ નાયકની ઓફિસમાં ડિમોલિશન કરવાવાળા અધિકારીઓ મિટિંગ કરી રહ્યા હતા। આ દરમિયાન ન્યૂઝ કેપિટલના સંવાદદાતા અમિત અધિકારીઓની ચેમ્બરમાં ઘૂસતા જ અધિકારીઓ જાણે ભૂત ભગાડવા કોઈ આવ્યું હોય એ રીતે ભાગવા લાગ્યા। અમારા સંવાદદાતા અમિત રૂપાપરાના સવાલોથી અધિકારી જયંત જીવણરામજીવાલા ભાગ્યા। જો તેઓ સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં બેસે તો અમારા સંવાદદાતા સવાલો કરે, પણ આ સવાલોથી બચવા માટે અધિકારી પાલિકા કચેરીની અંદર છુપાઈને બેઠા હતા। જ્યારે ન્યૂઝ કેપિટલના સંવાદદાતા અમિત અંદર પહોંચ્યા તો તેઓએ કમિશનર સાથે બેઠક હોવાનું કહીને ચાલતી પકડી અને સાથે અમિતના સવાલોથી પણ ભાગ્યા। કેટલા રૂપિયામાં ખેલ પડ્યો? જી ચોક્કસથી આ પાલિકાના માર્શલો ભ્રષ્ટાચારી અધિકારીને છાવરવા આવી ગયા છે। પાલિકા કમિશનરની ઓફિસ છે, ખેલ પડી ગયો છે, સેટિંગ થઈ ગયું છે। અત્યાર સુધી આ બધા બાગડ બિલ્લા પોતાની ઓફિસમાં બેઠા બેઠા સેટિંગ રમતા હતા કે કરી નાખ્યું છે ને કઈ રીતે હવે પોછું લગાવવું, એટલે કે ભીનું સંકેલવાનો પ્રયાસ કરતા હતા। કેપિટલની ટીમે એક અધિકારીની ઓફિસની અંદરથી આને ઝડપ્યા છે। જ્યારે મુલાકાતીનો સમય હતો ત્યારે એક ઓફિસમાં બેઠા હતા। ઝોનલ ઓફિસર હવે ડરી રહ્યા છે, જવાબ આપવા કેમેરાથી ભાગી રહ્યા છે।